મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 9। આજનો વિષય છે સવારની શરૂઆત મોબાઈલ વગર। સવારની શરૂઆત મોબાઈલ વગર કરવી સ્વસ્થ અને સંતુલિત જીવન તરફનું મહત્વપૂર્ણ પગલું છે। ઊંઘમાંથી જાગ્યા પછી તરત મોબાઈલ હાથમાં લેવાની આદત મનને શાંત થવા દેતી નથી। નોટિફિકેશન, મેસેજ અને સમાચાર મન પર અચાનક ભાર મૂકે છે, જેના કારણે દિવસની શરૂઆત અશાંતિ સાથે થાય છે। મોબાઈલ વગરની સવાર મનને પોતાની સાથે જોડાવાનો મોકો આપે છે। આંખ ખુલતાં જ શ્વાસ પર ધ્યાન આપવું, પ્રાર્થના કરવી, થોડી ચાલ કરવી અથવા શાંતિથી વિચાર કરવો મનને સ્થિર બનાવે છે। આવી સવાર આખા દિવસ માટે સકારાત્મક ઊર્જા અને સ્પષ્ટતા આપે છે। જ્યારે સવારમાં મોબાઈલથી દૂર રહીએ છીએ, ત્યારે એકાગ્રતા અને આત્મનિયંત્રણ વધે છે। દિવસની યોજના સ્પષ્ટ રીતે મનમાં બને છે અને કામ માટે યોગ્ય પ્રાથમિકતાઓ નક્કી કરી શકાય છે। પરિણામે દિવસ વધુ ઉત્પાદક અને ઓછો તણાવભર્યો બને છે। સવારની શરૂઆત મોબાઈલ વગર કરવાથી સમયનું મૂલ્ય સમજાય છે। નાનકડા પળોમાં પણ શાંતિ અને સંતોષ અનુભવાય છે। પરિવાર સાથે બે શબ્દ વાતચીત, પ્રકૃતિને જોવાનો સમય અથવા પોતાને સાંભળવાની ક્ષણ, આ બધું જીવનની સાચી ખુશી તરફ લઈ જાય છે। આદત બદલવી શરૂઆતમાં મુશ્કેલ લાગી શકે છે, પરંતુ રોજ થોડો પ્રયાસ કરવાથી શક્ય બને છે। જો આપણે નક્કી કરીએ કે સવારના પ્રથમ 30 મિનિટ મોબાઈલથી દૂર રહીશું, તો ધીમે ધીમે આ આદત જીવનનો ભાગ બની જશે। સવાર જેમ શરૂ થાય છે, તેમ દિવસ ઘડાય છે। મોબાઈલ વગરની સવાર એક સુંદર જીવનની શરૂઆત બની શકે છે।